રોજ લંચ બોક્સમાં શું બનાવીને આપવું એ ટેન્શન તો બિલકુલ ખતમ થઈ જશે, કેમ કે આજે બનાવીએ છીએ 10 મિનિટની અંદર અંદર બની જાય એવા રૂ જેવા પોચા અને જાળીદાર આથાની, પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા. આ ઢોકળા એકદમ રૂ જેવા પોચા જાળીદાર બનશે, બિલકુલ ચીકણા કે કડક નહીં થાય. સાથે સ્વાદ એવો કે બાળકોને લંચ બોક્સ ખાવાની તો મજા જ પડી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે રૂ જેવા પોચા અને જાળીદાર ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા તૈયાર કરવા ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લો અને એક વાટકી ભરી આપણે અહીંયા લેશું ઝીણો રવો. એક વાટકી રવામાંથી આપણે આજે 2 થાળી જેટલા ઢોકળા બનાવીએ છીએ. હવે શું કરીએ, આની અંદર 1 ટીસ્પૂન જેટલું મીઠું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. સાથે જે વાટકી ભરીને તમે રવો લીધો છે ને એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલી ખાટી છાશ લેશું. અચ્છા, જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો અડધી વાટકી જેટલું ખાટું દહીં પણ લઈ શકાય. અહીંયા આપણે પહેલા છાશ અને રવાને સારી રીતે મિક્સ કરીએ. બધું મિક્સ કરી દો. પછી મિશ્રણ મને થોડું ઘાટું લાગે છે તો આમાં આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું. તો ટોટલ 1 વાટકી રવા સાથે મેં 1 વાટકી છાશ અને અડધી વાટકી જેટલું પાણી લીધું છે. આ એકદમ ઢોકળા બનાવવાનું પરફેક્ટ માપ છે. હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી ઢાંકી ફક્ત 10 મિનિટ રેસ્ટ આપી દો. રવાને તમારે વધુ પડતો મિક્સ પણ નહીં કરવાનો અને વધુ પડતો રેસ્ટ પણ નહીં આપવાનો, જેથી ઢોકળા તમારા બિલકુલ ચીકણા ના બને. તો હવે અહીંયા 10 મિનિટ પછી તમે બેટર જોઈ લો, એકદમ આ રીતનો મીડિયમ ઘટ છે અને સરસ 10 મિનિટમાં રવો પણ ફૂલી ગયો છે. તો હવે શું કરીએ, આપણામાં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ. સાથે ઢોકળા ઠંડા થયા પછી બિલકુલ કોરા ના પડે એના માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ અને હવે આમાં ઉમેરીએ 1 પેકેટ જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ. 1 ટીસ્પૂન જેટલો મેં ઈનો ઉમેર્યો છે. અચ્છા, જો ઘરમાં ઈનો નથી અને તમારે કુકિંગ સોડા ઉમેરવા છે તો અડધી ટીસ્પૂન જેટલા ઈનો કરતાં અડધા તમારે કુકિંગ સોડા ઉમેરવાના. હલકા હાથે ઈનોને મિક્સ કરી દેશું અને હવે લેશું ઢોકળાની પ્લેટ. ઢોકળાની પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈએ. તો મેં જેમ તમને પહેલા કહ્યું એમ, હું અત્યારે 2 થાળી ઢોકળા બનાવું છું તો બંને થાળીને સારી રીતે તેલથી ગ્રીસ કરી દેશું. ત્યારબાદ આપણે જે ઈનો મિક્સ કરેલું ખીરું રાખ્યું છે એમાંથી અડધું ખીરું એક થાળીમાં ઉમેરી આ રીતે સરસ ફેલાવીએ અને અડધું ખીરું આપણે બીજી થાળીમાં ઉમેરીએ અને એને પણ એકદમ સારી રીતે ફેલાવી અને એક સરખું ખીરાનું લેવલ આપણે થાળીમાં કરી દેવાનું છે. હવે શું કરીએ, આની ઉપર આપણે ચપટી જેટલું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ, જેનાથી દેખાવ એકદમ સરસ આવશે અને સાથે ઢોકળાને સુપર ટેસ્ટી તૈયાર કરવા ચપટી જેટલો કાળા મરીનો અધકચરો વાટેલો પાવડર પણ સ્પ્રિંકલ કરી દેશું. અને હવે સ્ટીમરમાં આ રીતે સરસ પાણી ઉકળે એટલે આપણે ઢોકળાની બંને પ્લેટને આ રીતે રાખી દેવાની છે. ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. સવારની ઉતાવળમાં જ્યારે તમારે કંઈ ઝટપટ બનાવવું હોય ત્યારે આ ઢોકળા બેસ્ટ ઓપ્શન છે અને બાળકોને પણ ઢોકળા ખૂબ જ ભાવતા હોય છે. 10 મિનિટ પછી તમે જુઓ, એકદમ પરફેક્ટ આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. ચાકુ ઉમેરીને ચેક કરીએ તો ચાકુ સરસ ક્લીન બહાર આવે છે. સાથે ઢોકળાની ઉપર આ રીતે ટચ કરીએ તો ઢોકળું હાથમાં બિલકુલ નથી ચોંટતું, મતલબ પરફેક્ટ છે. તો હવે આપણે ઢોકળાને થોડા ઠંડા થવા દઈએ અને હલકા ઢોકળા ઠંડા થાય એટલે 1 ટેબલ સ્પૂન ગરમ તેલમાં અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જીરું, 1 ટેબલ સ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી તૈયાર થયેલા વઘારને ઢોકળાની પ્લેટ પર રેડી દેશું અને પછી આ રીતે વઘારને સરસ ફેલાવી દેશું. જો બાળકો રાઈ જીરું ખાવાનું પસંદ ના કરતા હોય તો ફક્ત સફેદ તલ અને મીઠા લીમડાનો વઘાર પણ કરી શકાય. વઘારને સારી રીતે ફેલાવી અને ઢોકળાની ઉપર લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને આ રીતે ઢોકળાને આપણે કટ કરી લેશું. તો અહીંયા આપણા એકદમ રૂ જેવા પોચા જાળીદાર, બિલકુલ ચીકણા ના થાય, સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે, જેને બનાવવા એકદમ સહેલા છે. બસ થોડું રવા અને પાણી છાશનું માપ તમે ધ્યાન રાખશો તો તમારાથી પણ આ રીતના એકદમ પરફેક્ટ ઢોકળા ઘરે તૈયાર થશે. અચાનક મહેમાન આવે કે પછી બાળકોના લંચ બોક્સ માટે બનાવવા હોય તો આ ઢોકળા એકદમ હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે. ગ્રીન ચટણી સાથે બાળકોને સર્વ કરજો.
એમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો લંચ બોક્સમાં મેં ગ્રીન ચટણી, ઢોકળા અને બાળકોનું મનપસંદ ફ્રૂટ સર્વ કરી દીધું છે. એકવાર મારી રીતે રવાના ઢોકળા બનાવજો. રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તમે તમારા બાળકોને લંચ બોક્સમાં શું આપો છો એ કમેન્ટમાં મને કહેવાનું બિલકુલ ના ભૂલતા. અચ્છા, હું સોમવારથી શનિવારના લંચ બોક્સની રેસિપી શેર કરી રહી છું. તો દરરોજ આવી લંચ બોક્સ રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.